ધામધૂમથી ઉજવાઈ। ભાઈચારો અને ખુશીઓનો પર્વ ઉજવાયો। આજે સમગ્ર ભારત દેશમાં ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર પર્વ રમઝાન ઈદ ધામધૂમથી ઉજવાયો। સવારથી જ મસ્જિદોમાં હજારો ભાઈઓએ ઈદની ખાસ નમાઝ અદા કરી અને દેશની શાંતિ સમૃદ્ધિ માટે દુઆ માંગી। બજારોમાં ખુશીના રંગ છવાયા। નાના મોટા સભ્યે એકબીજાને ઈદ મુબારક કહી શુભકામનાઓ પાઠવી। અનેક શહેરોમાં સદભાવના કાર્યક્રમો, મીઠાઈઓ અને સેવૈયાનું વિતરણ કરવામાં આવ્યું। દેશમાં સૌહાર્દ, એકતા અને પ્રેમનો અનોખો સંદેશ ફેલાયો। मैं नडियाद शहर गाजी सैयद अब्दुल हई बिस्मिल्लाह मियाँ आप सबने ईद उल फित्र मुबारक पाठवुं छुं। આજના ઈદના પ્રસંગે દેશના કોમી એકતા, ભાઈચારો, સદભાવના, પ્રેમ ભાવના બની હતી અલ્લાહ પાસે દુઆ કરું છું।